Adirji, you please be assured there is no question of us getting into either a stagflation or, like the US, they may say technical recession, whatever. મહત્વપૂર્ણ છે સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું નિહાલ. જે પ્રમાણે ગઈકાલે નિર્મલા સીતારામનજીનું નિવેદન જે સંસદમાં જાહેર થયું હતું ને ત્યાર પછી દેશભરમાં જો વાત કરવામાં આવે તેના પડઘા પડ્યા. કેટલાક લોકોનું એવું સ્પષ્ટ માનવું હતું કે ક્યાંક મંદીનો માહોલ છે અને બીજી બાજુ આવા નિવેદન છે, તો કેટલાક લોકોનું એ પણ માનવું હતું કે જે ગરીબોની રોટી છે તે છીનવાઈ રહી છે, કારણ કે જે લોટ જેવી વસ્તુ છે અને તેના પર જ્યારે ટેક્સ નાખવામાં આવે છે તો ગરીબો ખાશે શું, એ સૌથી મોટો એક સવાલ છે તે સામે આવ્યો છે અને તેને લઈને પણ ચિંતા છે તે ઉપજે તે સ્વાભાવિક છે. રાજકારણ પણ આ મુદ્દે ગરમાય તે બાબત પણ સ્વાભાવિક છે. ત્યારે આ વાત સવાલ એ આવીને ઉભો રહ્યો છે કે તેજી છે કે ખરેખર મંદી છે શું? તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. અને આ જ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવી છે, ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા. ઉર્વિશભાઈ, આપનું સ્વાગત છે. કોંગ્રેસ નેતા અશ્વિન પરમાર આપણી સાથે છે, આપનું પણ હાર્દિક સ્વાગત છે. રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. આર્થિક બાબતને સમજવી એટલી જ જરૂરી છે, તો આર્થિક બાબતના નિષ્ણાત તરીકે વિજય આહિર અત્યારે આપણી સાથે છે. વિજયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ પ્રફુલ ત્રિવેદી સર આપણી સાથે છે, ખૂબ ખૂબ સ્વાગત. જે પ્રમાણે અત્યારે દેશભરમાં ચર્ચા એ છે કે મહત્વના મુદ્દા છે રોજગારી છે, બેરોજગારીની જ્યારે વાત આવે છે, જીએસટી સતત એક બાજુ સરકાર એમ કહે છે કે જીએસટીની આવક છે એ સતત વધી રહી છે અને બીજી બાજુ જે એવી ચીજ કે જેના પર ટેક્સ ના હોવો જોઈએ તેને લઈને પણ અત્યારે ચિંતાનો વિષય ઉપજી રહ્યો છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. સૌથી પહેલાં વિજય આહિર સર, આપની પાસે આવું છે. આર્થિક બાબતની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો આ પાસાને આપ કઈ રીતે જુઓ છો? ગઈકાલે જે નિવેદન આપવામાં આવ્યું છે ને એમાં એક બાબત એ પણ જે શબ્દનો તેમણે ઉપયોગ કર્યો હતો તે છે ઝીરો પોસિબિલિટી ઓફ રિસેશન. કઈ રીતે જુઓ છો? જી, આમાં બે અલગ અલગ પાસાઓ છે. જો આપણે ટેક્સ કલેક્શન અને ટેક્સ મોપઅપ જોઈએ તો ભારતના ઇતિહાસમાં કદાચ આ એવો સવર્ણ પીરિયડ છે જ્યારે હાઈએસ્ટ ટેક્સ કલેક્શન થઈ રહ્યું છે. જુલાઈના આંકડામાં જીએસટી કલેક્શન હતું 1,48,000 કરોડનું, વિચ વોઝ સેકન્ડ હાઈએસ્ટ જીએસટી કલેક્શન. આ વખતે હમણાં જ ડાયરેક્ટ ટેક્સની ડેડલાઇન પતી અને એક્સપર્ટ્સનું કહેવું છે કે ડાયરેક્ટ ટેક્સ મોપઅપ પણ આ વખતે રેકોર્ડ બ્રેકિંગ થવાનું છે. ટેક્સ કલેક્શન ઘણું હાઈ છે. જોવા જાઓ તો એક્સપોર્ટ્સના આંકડા પણ આપણને જોમ ચડાવી દે તેવા છે, એટલે એક્સપોર્ટ્સ પણ ઘણું વધારે છે. પણ સાથે સાથે આપણી વ્યાજ ખાત અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ પણ વધી છે. રૂપિયો ડોલરના મુકાબલે સતત ગગડી રહ્યો છે. એટલે આવા બંને નોર્થ પોલ સાઉથ પોલ કહી શકાય એવા આર્થિક ઇનપુટ્સ આવી રહ્યા છે. એટલે લોકોના મનમાં એમ થાય કે ભાઈ એક્સપોર્ટ ઓલ ટાઈમ હાઈ, ટેક્સ કલેક્શન ઓલ ટાઈમ હાઈ, તો પછી એને તેજી ગણી શકાય. પણ સાથે સાથે વ્યાજ ખાત વધી રહી છે, રૂપિયો ગગડી રહ્યો છે, ઇન્ફ્લેશન ઇઝ ઓલ્સો ઓલ ટાઈમ હાઈ, તો શું મંદી છે? આ વિરોધાભાસી વલણ વચ્ચે જોવા જાઓ તો ગ્લોબલ પરિબળો અત્યારે ઇન્ડિયન ઇકોનોમીને પણ ધરમૂળમાંથી ફેરફાર લાવી રહ્યા છે. યુએસ ઇકોનોમી વિચ ઇઝ વર્લ્ડ્સ લાર્જેસ્ટ લીડિંગ ઇકોનોમી, જે આ ક્વાર્ટરમાં 0.9% શ્રિંક થઈ છે અને એના આગળના ક્વાર્ટરમાં 1.6% શ્રિંક થઈ છે. એટલે ઓફિશિયલી યુએસ ઇઝ અંડર રિસેશન. જ્યારે ભારતની ઇકોનોમી હાલના જે તારણો આવ્યા છે એ મુજબ 7%ના ગ્રોથ રેટથી આગળ વધવાનું નિરાકરણ અર્થશાસ્ત્રીઓ કહે છે. એટલે આપણે લોકો રિસેશનમાં નથી. સેકન્ડ થિંગ ઇઝ ઇન્ફ્લેશન, જે 2 મહિના પહેલા 8.5%ની ઉપર હતું એ હવે 7%ની નીચે આવી રહ્યું છે. એનું એક મૂળભૂત કારણ છે એનર્જી અને ફૂડ પ્રાઇસીસ, જે ગ્લોબલ લેવલે એકદમ આગ ઝરતી તેજીમાં હતા એ ધીમે ધીમે કંટ્રોલમાં આવી રહ્યા છે. આપણું આઈએમડીના કહેવા મુજબ ભારતનું ચોમાસું ઘણું સફળ રહ્યું છે. એટલે જે ફૂડ પ્રાઇસીસ એકદમથી ઇન્ફ્લેટ થયા હતા એ ધીમે ધીમે કંટ્રોલમાં આવશે. એનર્જી ક્રાઇસિસ, જે યુક્રેન અને રશિયાના યુદ્ધ પછી પ્રતિ બેરલનો ભાવ $150 આસપાસ થઈ ગયો હતો, હાલના તબક્કે $100 આસપાસનો ચાલી રહ્યો છે. ઇન્ડિયા 85% ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે. ડોલર, જો ગ્લોબલ માર્કેટ્સમાં પ્રતિ બેરલ $10 બેરલનો ભાવ વધે તો ઇન્ડિયાનું જીડીપી 1.25% ઘટે છે અને ઇન્ડિયાનું ઇન્ફ્લેશન 0.5% વધે છે.
એટલે આ બધા પરિબળો ધીમે ધીમે ઇન્ડિયાની તરફેણમાં આવી રહ્યા છે અને ટેકનિકલી ઇન્ડિયા ઇઝ નોટ અંડર રિસેશન રાઇટ નાઉ અને આ પરિબળો જો આવી રીતે સાનુકૂળ પરિસ્થિતિમાં ચાલતા રહ્યા તો ઇન્ડિયા ઉપર રિસેશનનું કોઈ ભય નથી. નિર્મલા સીતારામનજી ટેકનિકલી સાચા છે. એટલે ટેકનિકલી સાચા છે ને આપ જે પ્રમાણે કહો છો ટેકનિકલી જો વાત કરવામાં આવે તો અમેરિકા કરતાં અત્યારે આપણી સ્થિતિ સારી છે અને ઇન્ફ્લેશન પણ છે, પણ સાથે સાથે જે ગ્રોથ છે એ સતત વધી રહ્યો છે. ઇન્ડિયા માટે સારું પાસું છે તેવું આપણે કહી શકાય. પણ કેટલાક જે આમ નાગરિક છે એ કદાચ અર્થશાસ્ત્ર બધા જ ના જાણતા હોય, એટલે એ તો જે જનતાને સ્પર્શે એ એના દિમાગમાં જે આવે એ બોલે અને એ બાબત પણ સમજવી એટલા માટે જરૂરી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે આજે સુરત અને અમદાવાદના કેટલાક જે સ્થાનિક નાગરિકો છે તેમનો પણ અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો બેરોજગારીને લઈને, મોંઘવારીના મુદ્દે. તો સુરત અને અમદાવાદના જે સ્થાનિકો છે તેમનું શું કહેવું છે તે આપણે સૌથી પહેલા જોઈએ. જીએસટી લગાવવામાં શું કહેશો? આપણે જોઈ શકીએ છીએ કે આ સરકાર દ્વારા અત્યારે બેરોજગારી વધી રહી છે, ગરીબી વધી રહી છે, બરાબર છે. નોકરીઓ મળતી નથી, લોકો સુસાઇડ કરે છે. ગવર્મેન્ટ એક્ઝામો પાસ કર્યા પછી પણ વર્ષો સુધી નોકરીઓ ના મળતી હોવાથી તેઓ એવું લાગે છે કારણ કે જે ગરીબોની ચીજ વસ્તુ છે, ઘઉં છે, ચોખા છે, દહીં છે, દૂધ છે, છાશ છે, આવી અન્ય વસ્તુઓ છે જેના પર જીએસટી નાખવામાં આવ્યું છે, જે ખરેખર ખરાબ છે. સ્વતંત્ર ભારતના કાળમાં પહેલી વાર એવું બન્યું છે કે અનાજ પર જીએસટી લાગ્યું છે. મતલબ હવે દૂધ દહીં જે બાળકને જરૂરિયાતમાં રોજબરોજ આપણે સવારના પરમાં એના સ્કૂલે જતા પહેલાં આપતા હોય એની પર જીએસટી આવી ગયું. સરકાર દ્વારા આજ સુધી મોટા મોટા તાઇફા કરી લોકોને ગુમરાહ કરવા સિવાય કોઈ કર્યું નથી. અત્યારે જે 3.5 લાખ ભરતીનું સરકાર કહે છે પણ એ કોઈ શક્યતા છે જ નહીં. સરકારની નીતિ અને કરણીમાં ભરતી કાગળ ઉપર જ આવે છે, ઓન ઓફિશિયલ ડિક્લેર એવી કોઈ વસ્તુ થતી નથી. સુરતનું અત્યારે તમે કહો તો અત્યારે એસએમસી છે તો એમાં બેરોજગારના તમે અત્યારે ડેટા કઢાવો તો તમને ખ્યાલ આવશે એમાં 1% વધારો નથી. દિવસે ને દિવસે લોકો બેરોજગારની ઓફિસો કરીને અંદર શું કામ કરે છે, કેવા ધંધા ચાલુ છે, ઘરેથી એક તો એના માવતરે ભણાવ્યા હોય એવડા ખર્ચા કરીને ડિજિટલ યુગ છે એટલે ત્યાં સુધી એને પહોંચાડ્યો હોય, પછી એની પાસે કોઈ રોજગારી ના હોય એટલે ઓનલાઈનનો ધંધો શરૂ કરે કે ભાઈ ઓછા રૂપિયામાં શરૂ થઈ જાય. ઓછા રૂપિયામાં શરૂ થઈ જાય ને એ બાબત વારંવાર પ્રફુલ્લ સર કહેતા હોય છે કે આપણા દેશમાં અર્ધરોજગારીની જે સ્થિતિ છે એ અહીં પણ ક્યાંક આપણને છતી થાય છે. પ્રફુલ્લ સર આપની પાસે આવવા માંગુ છું. મોટાભાગના લોકોએ કહ્યું કે મોંઘવારી છે એ બાબતનો સ્વીકાર કરવો પડશે અને રોજગારીના મુદ્દે એ પણ કહ્યું કે કાગળ ઉપર રોજગારી દેખાડવામાં આવે છે જે અસલમાં નથી. આજની જે વર્તમાન સ્થિતિ છે, આર્થિક પ્રવાહ છે, આપ કઈ રીતે જુઓ છો અને નિર્મલા સીતારમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારતમાં મંદીની શક્યતા ઓછી છે, શું કહેશો? મોંઘવારી છે અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. કોંગ્રેસ છે એ વિપક્ષ તરીકે માછલા ધુએ છે, જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ છે એનો બચાવ કરે છે કે ના એવું કશું જ નથી. પરંતુ સાચી જજ છે એ પ્રજા છે કે જેના ખિસ્સામાંથી રૂપિયો જાય છે. વિજયભાઈએ ઘણી અર્થશાસ્ત્રની ટર્મિનોલોજીમાં વાત કરી. આપણે લેમેનની ભાષામાં વાત કરીએ તો લોકોના ખિસ્સામાંથી જાય છે એ લોકોને અસર કરે છે. હવે નિર્મલા સીતારમણે જે વાત કરી એની પહેલાં કોંગ્રેસે એમના ઉપર ખૂબ જ આક્ષેપો કર્યા કે ભાઈ મોંઘવારી છે છેલ્લા 30 વર્ષની ટોચ ઉપર છે, મોંઘવારી ખૂબ જ વધી છે, મોદી હે તો મહેંગાઈ હે એવું પણ અધિરંજન બોલ્યા. એટલે એ લોકોના ગરીબો અને ધનિકો વચ્ચેની તિરાડ પહોળી થઈ રહી છે. એ પછી એના જવાબમાં જે કહ્યું સીતારમણે, એમણે એમ કહ્યું કે ના પરિસ્થિતિ સારી છે, અમે 7%થી નીચે મોંઘવારીનો દર જાય એ માટે પ્રયત્નશીલ છીએ અને આ જે વિશ્વના અન્ય દેશો છે એના કરતાં આપણી આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે. કોરોનાનો રોગચાળો ગયો, યુક્રેન અને રશિયા વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ હતી, એ બધા વચ્ચે આપણી આર્થિક પરિસ્થિતિ છે એ ઘણી સારી છે. અને આપણા જે પડોશી દેશો છે, ચીન છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, એની સાથે ક્યારેય એવી સરખામણી કરી ના શકાય. અને જે મંદીની શક્યતા છે એ જે અન્ય જે આર્થિક બાબતોનો અભ્યાસ કરતી સંસ્થાઓ છે એ પણ નકારી કાઢે છે કે આપણા દેશમાં અત્યારે મંદી આવવાની શક્યતા ખાસ નથી. પરંતુ જે લોકોને પીડતી બાબત એ છે કે જે ખાદ્ય પદાર્થો ઉપર, દૂધ ઉપર, દહીં ઉપર, આટા ઉપર, એક નાની નાની વસ્તુ પર જે જીએસટી આવ્યો છે એ લોકોને બહુ જ અસર કરી ગઈ છે ને એના કારણોસર પણ મોંઘવારીમાં થોડો વધારો થયો છે.
એની સામે જો તટસ્થ રીતે આર્થિક મૂલ્યાંકન કરીએ તો જનરલ જે આર્થિક ચિત્ર છે એ સારું છે. વાહનોની ખપતમાં વધારો થયો છે, સદનસીબે ચોમાસું ખૂબ જ સારું છે, ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ છે એ ઘટ્યા છે, એટલે ઘણા બધા પોઝિટિવ સંકેતો પણ, રોજગારીની તકો પણ વધવાની છે, એટલે ઘણા બધા પોઝિટિવ સંકેતો પણ મળી રહ્યા છે. એ બધાની વચ્ચે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની જે પ્રજાજનો છે ને એને ધ્યાનમાં રાખી અને જો નિર્ણયો લેવાય તો પરિસ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. બિલકુલ, એકંદરે કહીએ તો જે પરિસ્થિતિ છે ઘણી સારી છે પ્રમાણમાં, એવું અહીં આપણે કહેવું છે. વડોદરાથી જે આપણી સાથે ગેસ્ટ છે તેમની સાથે આપણે સંવાદ કરીશું. રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક જોડાયા છે. રાજેશજી, આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? સરકારની એક બાજુ આય વધી રહી છે અને બીજી બાજુ જે આટા છે, લોટ જેને આપણે કહીએ, અને એના પર જ્યારે જીએસટી નાખવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો? સરકારનું આકલન છે એ આકલન જે આપણે સમજ્યા આર્થિક સલાહકાર પાસેથી, એ રીતે સરકારે એનું પોતાનું આકલન કરતું હોય છે અને ટકાવારીના માધ્યમથી જે તે સરકારો હોય, જ્યારે પણ જે સત્તામાં હોય, એ સરકાર હંમેશા તેજીમાં હોય છે અને લોકો મંદીમાં હોય છે. આ જીડીપી નો રેટ કેટલો થયો છે અને મોંઘવારી કેટલી છે અને ફુગાવાનો દર કેટલો છે, એની સાથે સામાન્ય માણસના ખિસ્સાને કોઈ સંબંધ હોતો નથી. અહીંયા વાત થઈ કે ક્રૂડ ઓઇલ હતું એ 150 રૂપિયાનું 100 રૂપિયા, તો પેટ્રોલ 100 નું 70 થયું નથી થયું. તો જે લાભ મળવો જોઈએ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધે તો એના બહાને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જતા હોય, તો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ભાવ ઘટે તો એનો સીધો લાભ જે છે એ પ્રજાના ખિસ્સા સુધી પહોંચવો જોઈએ, એ નથી પહોંચતો. જે વાત થઈ રહી છે કે ચિત્ર સારું છે, તો એ ચિત્ર કદાચ મોટા વેપારીઓ માટે, એટલે આ એક એવા પ્રકારની વિકાસની વ્યાખ્યા છે કે જેમાં મોટી માછલી છે નાની માછલીને ગળી જાય. એટલે નાના નાના જે ઉદ્યોગો હતા, જે ગ્રામ્ય લેવલ ઉપર, તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ ઉપર ચાલતા, એને આ પ્રકારની જે ચેન્સ આવી મોલ્સની ને એની, એ મોટી માછલીઓએ ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓને ખતમ કરવા. આજે સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રીની દશા આપણે જોઈએ કે જે સૌથી વધારે સ્થાનિક રોજગાર પૂરો પાડતી હતી, તેની સ્થિતિ શું છે? બેંકના જે વિલફુલ ડિફોલ્ટર ને એનપીએ ના ફિગર્સ જોઈએ તો એ ફિગર્સ બતાવે છે કે જે લોકોએ ધંધા માટે ધિરાણ લીધું છે એ ધિરાણ ભરી શકવાની સ્થિતિમાં એ લોકો નથી. જે ઉત્પાદન ક્ષમતા છે દેશની, એના જે આંકડા જુઓ તો ઉત્પાદન ઘટતું હોય એનો મતલબ જ એ છે કે ઉત્પાદન ઘટે એનો મતલબ એ છે કે ઉપભોક્તાએ ખરીદી છે ઘટાડી દીધી, અને આ જે સાયકલ છે સીધી રોજગારને સાથે સ્પર્શે છે. એટલે સામાન્ય માણસ માટે તો એનું જે તેલ છે 2300 રૂપિયા ડબ્બો છે, એ 2300 રૂપિયાનો ડબ્બો પાછો એના 1200-1400 રૂપિયાના ભાવે આવે 2014ના, એ એના માટે તેજી. બાકી એના માટે તો બધું મંદી જેવું જ છે, કારણ કે મોંઘવારીની અંદર 300% વધારો. અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ થી માંડીને તમામ વસ્તુઓ તમે જુઓ તેની અંદર 300% સુધીનો વધારો થયો છે. 300% સુધી આવક લોકોની 5 વર્ષમાં વધી નથી. એટલે લોકોએ શું કર્યું કે એની જે ખરીદ શક્તિ હતી એ ખરીદ શક્તિ ઘટાડી દીધી, એની જે જરૂરિયાતો હતી જરૂરિયાતોને ઓછી કરી નાખી, અને એક નક્કી કરેલા જગ્યાએ કે ભાઈ શિક્ષણ મારા છોકરાનું જરૂરી છે તો ત્યાં વધારે બજેટ આપવું, બીજી બધી બાબતોની અંદર કપડા ખરીદતા હોય તો ભાઈ વર્ષમાં 4 વાર ખરીદતા હોય તો 1 વાર ખરીદવા, એમ કરીને પોતાની ચાદર પ્રમાણે મધ્યમ વર્ગ ને ગરીબ લોકો છે એ પોતાની, અને નિર્મલા સીતારમણ ના દેખાય કારણ કે એમને તો સરકારી ગાડીમાં ફરવાનું છે, એમને પેટ્રોલનું બિલ ચૂકવવાનું છે, પણ સામાન્ય માણસ જયારે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવતો હોય ત્યારે એને ખબર પડે કે આ તેજી છે કે મંદી છે. એટલે સરકારી આંકડાઓ કે કાગળ ઉપરનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર ક્યારેય પ્રેક્ટિકલી જે સામાન્ય માણસ છે ત્યાં સુધી ના સ્પર્શે, ત્યાં સુધી એ બધા જે આંકડા છે એ માત્ર કાગજી આંકડા છે. બિલકુલ. ચલો ઉર્વેશભાઈ, આપની પાસે આવું છે, બહુ સ્પષ્ટ છે કે હું પણ જ્યારે પેટ્રોલ પુરાવા જતો હોય, બાઇક હોય કે કાર હોય, ત્યારે સીધો પહેલાં તો નજર જોઉં કે પ્રાઇસ શું છે, કારણ કે એક ડર એ બી હોય કે અચાનક 2-5 રૂપિયા વધી તો નહીં ગયા હોય ને. સીએનજીમાં તો આજે ફરી એકવાર 2 રૂપિયા વધ્યા છે, અને હવે જો પેટ્રોલ અને ગેસની જો તુલના કરીએ ને તો હાર્ડલી 10 રૂપિયાનો ફરક છે. એટલે ઘણીવાર આપણે એ પણ વિચારીએ કે જ્યારે કીટ નખાવાનો જો 30,000નો 40,000નો ખર્ચ કરવાનો હોય તો પછી બેટર છે કે થોડું ઓછું ચલાવીએ અને પેટ્રોલમાં ચલાવીએ. એટલે ક્યાંક એવું પણ મધ્યમ વર્ગ છે તે વિચારતો હોય, અને વાત એ પણ છે કે હા, મંત્રીઓ છે તો ચોક્કસથી એ તો કારમાં ફરવાના છે અને પેટ્રોલના એમને કાઢવાના નથી. શું કહેશો?
સૌપ્રથમ તો આપણે સુજ્ઞ પેનલ દ્વારા તેજી અને મંદીના વિષય ઉપર ખૂબ જ અભ્યાસુ વાત આપણે સાંભળી. હવે મોંઘવારીની જે વાત છે એ ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધારે અસર કરે છે. ઉચલા મધ્યમ વર્ગ કે અમીર વર્ગને મોંઘવારીની વ્યાખ્યા એમની પરિકલ્પનામાં આવતી નથી, આવે છે તો બહુ ઓછી આવે છે. હવે આપણે પરિસ્થિતિનું સાચું આકલન કરીએ રાષ્ટ્રના ધોરણે અને અર્થતંત્ર, સમાજ, વ્યક્તિના ધોરણે, તો હકીકત એ છે કે સરકારની પ્રાથમિકતા શું હોવી જોઈએ એ જનમાનસનો પહેલામાં પહેલો પ્રશ્ન છે, જે આપણે રિફ્લેક્ટ અત્યારે થઈ રહ્યા છે. આપે પણ જેમ કહ્યું એ પ્રમાણે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના ભાવોને નિયંત્રણમાં આપણે કેટલી હદ સુધી રાખી શકીએ છીએ, એને કેટલા સ્થિર રાખી શકીએ છીએ, અત્યારે સરકારની સૌથી મોટામાં મોટી જવાબદારી છે. કારણ કે સરકારની કેટલીક મર્યાદાઓ છે. ભાવો નક્કી કરવા માટેનું તંત્ર છે એ સરકારના નિયંત્રણમાં નથી. સરકારની પાસે માત્ર કર માળખું છે. ભાવો ક્રૂડ ઓઇલના વિદેશથી નક્કી થાય છે. ખાદ્ય તેલો જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એના પણ વિદેશથી નક્કી થાય છે. એના કન્વર્ઝન રેટ છે એ પણ આંતરરાષ્ટ્રીય માર્કેટ દ્વારા નક્કી થતા હોય છે. પરંતુ કર માળખું આપણા હાથમાં હોય છે. તો કર માળખાના આધારે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝમાં ઘટાડો કર્યો. પરિણામે ગુજરાતમાં આજે 96 રૂપિયા લીટરે પેટ્રોલ જોવા મળે છે. અન્ય રાજ્યોમાં જ્યાં રાજ્ય સરકારે પેટ્રોલના વેટમાં ઘટાડો નથી કર્યો ત્યાં 110 રૂપિયે પેટ્રોલનો 1 લીટરનો ભાવ છે. એટલે સ્થિરતા જાળવવામાં જ્યારે સરકાર મહદઅંશે એક સાચી દિશામાં હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને તેના પરિણામે જ આપણે કહી શકીએ છીએ કે આપણે મંદી તરફ તો ચોક્કસ નથી જતા. બિલકુલ મંદી તરફ આપણે ચોક્કસથી નથી જતા, પણ પ્રશ્ન એ પણ છે કે જ્યારે ગરીબ છે એ એના ઘરે જ્યારે રોટલો ઘડતો હોય ને ત્યારે એના દિમાગમાં એ પણ આવશે કે આની પાછળ 100 રૂપિયા 4 રૂપિયા મારે હવે ચૂકવવા પડે છે, જે મારી સ્થિતિ નથી. કોંગ્રેસના નેતાને પૂછી શું કહેશો? ચોક્કસ નેહલભાઈ, આજે એક સંવેદનશીલ મુદ્દા સાથે આપણે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છીએ. બધા મિત્રો, રાજકીય વિશ્લેષક, નિષ્ણાત સાહેબ અને બધા મિત્રોએ બહુ પોતાના વાત મૂકી. बहुत हुई महंगाई की मार, अच्छे दिन हमारी सरकार आएगी तो महंगाई मंदी सब दूर हो जाएगी. આવા રૂપાળા સૂત્રો સાથે કેન્દ્રમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ જ્યારથી પણ આ સરકાર કેન્દ્રમાં બેઠી છે ત્યારથી ભારતનો આમ નાગરિક એટલે કે સામાન્ય માણસ મહેંગાઈ, મોંઘવારી અને જીએસટીનો જે એમનો સ્લેબ, જીએસટી એમને જે જીએસટી એમને જે રીતે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, આ બધાથી ત્રસ્ત થઈ ગયો છે. અત્યારે હાલ તમે જુઓ તો ભારતની અંદર 2 જ વર્ગ તમને જોવા મળશે, એક ધનિક વર્ગ અને એક ગરીબ વર્ગ. મધ્યમ વર્ગ અત્યાર સુધી એવું હતું કે મધ્યમ વર્ગ હતો, જે નોકરી ધંધાવાળો હતો, રોજનું પોતાનું કમાઈને રોજ ખાઈ શકતા હતા. એવા લોકો આ જીએસટી અને મોંઘવારીના મારથી દબાઈને ગરીબી રેખામાં આવી ગયા છે. આજે તમે જુઓ, હું તમને વાત કરું કે કિરાણું, જે મહિલાઓ જે ઘરનું બજેટ બનાવે છે, એ જે ઘરના બજેટમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે આજે તમારા ઘરની અંદર 30 થી 35 હજાર રૂપિયા તમારી આવક હોય તો પણ તમારા ઘરનો મહિનો આવતો નથી. રોજ સવાર પડે ને જીએસટીના સ્લેબ બદલાય છે, રોજ સવાર પડે ને જીએસટીના ટકાવારી વધતી જાય છે. મોંઘવારી તો એટલી બધી અંશે વધી ગઈ છે, સામે બેરોજગારી પણ વધી ગઈ છે. નોકરિયાત વર્ગ જે યુવાનો છે, ભણી ગણીને બહાર આવે છે, એમની એક ખેવના હોય છે કે ભાઈ આટલા વર્ષ મારી મહેનત કર્યા પછી મને રોજગારી મળશે, એ રોજગારીના કારણે મારો પગાર આવશે, પગાર આવવાના કારણે મારી ખરીદ શક્તિ વધશે, અને ખરીદ શક્તિ વધશે તો પરિવાર એનું એ ઉપર જશે. પણ તમે જુઓ સતત રોજગારીનો દર ઘટતો જાય છે, બેરોજગારી વધતી જાય છે. મોંઘવારી ક્યાં નથી? નિર્મલા સીતારામનજીએ કહી દીધું કે મંદી નથી. મારા મિત્ર રાજેશભાઈએ બહુ સરસ વાત કરી કે એમને તો સરકારી ગાડીમાં ફરવાનું છે. જો એમની પ્રાઇવેટ ગાડી લઈને ફરતા હોય ને પેટ્રોલ પંપ ઉપર જઈને પેટ્રોલ પુરાવતા હોય, લાંબી લાઈનો જોઈ હોય, 50 રૂપિયાના 60, 70, 80, 90, 100, 110 થયા, પછી વધારે હોબાળો થયો આખા દેશની અંદર પેટ્રોલ ડીઝલની જે મોંઘવારી, જે ભાવ વધારો થયો એની વિરુદ્ધમાં જે ધરણા થયા, પ્રદર્શનો થયા, પછી એ ટેક્સ ઘટાડ્યો અને એના કારણે પછી એ ભાવ ઘટ્યો. પણ એ ભાવ પણ કેવો? રોજે રોજ ઘટે, રોજે રોજ વધે, એમાં સ્થિરતા નથી. એમાં પણ વધઘટ તો એક્ઝેક્ટલી ટુડે આજે પણ ચાલતી જ હોય છે.
તો આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી ક્યાંક ના ક્યાંક બહાનાની છે, ક્યાંક મોંઘવારી વધી રહી છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે, યુવાનો ત્રાહિમામ થઈ ગયા છે. જીએસટીની વાત કરું, હમણાં નાના વેપાર જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આપણે કહીએ છીએ, આખી ઇન્ડસ્ટ્રી કડક ભૂસ થઈ ગઈ છે. તમને ક્યાંય નાનો વેપારી તમને આજે પોતાની જાત ઉપર કમાઈને જે પોતાનું ગુજરાન પરિવાર 5, 7, 10 સભ્યોનું ગુજરાન ચાલતું હતું એ તમને જોવા નહીં મળે. એટલા માટે જીએસટી અને મોંઘવારીના કારણે આજે દેશ મંદી તરફ વધી રહ્યો છે. ટેકનિકલ કારણોસર આપણે એમ કહીએ કે મંદી નથી, પણ એક જનતાના નાતે, એક નાગરિકના નાતે જ્યારે તમે એ તમારી મોંઘવારી તમને જે રીતે પરેશાન કરી રહી છે, તમારા ઘરનું બજેટ જે રીતે ખોરવાઈ રહ્યું છે, એ રીતે આપણે જોઈએ તો ચોક્કસ આ દેશની અંદર મંદી દેખાઈ રહી છે. ચાલો ઉરુષભાઈ, 2 મિનિટમાં મારે આપની પાસેથી આ જવાબ જોઈએ છે. સવાલ એ છે કે જો સરકાર એમ કહેતી હોય કે ઉત્પાદન છે તેમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, બધા જ ક્ષેત્રોમાં અત્યારે તેજી છે એવો દાવો પણ કરવામાં આવે છે, તો સવાલ તો અહીંયા પણ થાય ને કે જ્યારે જો આટલી સારી તેજી હોય, આટલા સારા પરિણામ જો જોવા મળતા હોય જુદી જુદી ઇન્ડસ્ટ્રીના, તો સાથે સાથે રોજગારી પણ વધવી જોઈએ, પણ બેરોજગારીના દરમાં ઘટાડો એવું તો ક્યાંય જોવા નથી મળતું. એનું કારણ શું? નેહલભાઈ, ઉત્પાદન, કૃષિ અને સેવાઓ એટલે કે સર્વિસ, આ 3 મુખ્ય આપણા અર્થતંત્રના સેક્ટર્સ છે. એમાં મોંઘવારી જે છે એની અસર રો મટીરિયલ લેવલે દરેક ક્ષેત્રને અસર થઈ છે. પરિણામે એમની પડતર કિંમતો ઉપર અસર થઈ, એમની કિંમતો ઉપર અસર થઈ, ડિમાન્ડ ઉપર અસર થઈ. આ સંજોગોમાં પણ આજે મોંઘવારીના આધારે આજે જે ઇન્ડેક્સ બહાર પડ્યો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો, પરચેઝ મેનેજર ઇન્ડેક્સ જેને કહેવાય છે, કે જે સાચો જમીની ઇન્ડેક્સ કહેવાય છે, એમાં ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આપણું વધી રહ્યું છે, એ ચોક્કસ વાત છે. બીજું કે કૃષિ ક્ષેત્રમાં આપણે 2 વર્ષમાં ખૂબ જ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઘણી બધી આપણી ભારતીય કૃષિ પેદાશોના એક્સપોર્ટના આંકડા ખૂબ જ સારા પ્રોત્સાહક આંકડા આપણી સામે આવેલા છે. ત્રીજી વસ્તુ કે ચોમાસું સારું થઈ રહ્યું છે. પરિણામે એની જે ઓવરઓલ જે એક અસર છે, જે સેન્ટિમેન્ટ કહે છે અર્થશાસ્ત્રીઓ, એ સેન્ટિમેન્ટ એક હકારાત્મક સેન્ટિમેન્ટ ઊભી થઈ છે. પરિણામે બેરોજગારી જે છે એ બેરોજગારી હંમેશા સમસ્યા રહેલી છે માનવ સંસ્કૃતિ સમક્ષ, અને બેરોજગારી ઉપર એ નિયંત્રણ આવ્યું છે. આપણી જ્યારે સરકાર 2014માં રચાઈ હતી ત્યારે તો કહેવામાં આવતું કે દર વર્ષે અમે 2 કરોડ બેરોજગાર છે તેમને રોજગારી આપીશું. હમણાં જે આર્મી માટે પણ જાહેરાત કરવામાં આવી છે, તાજેતરમાં જે નિર્મલાજીએ કહ્યું છે કે 3 લાખ નવી રોજગારી પ્રાઇવેટ ક્ષેત્રમાં આવે છે. હવે જો આ બધું જ થાય છે તો પછી તો એનો મતલબ એવો થયો કે આપણા દાવા પોકળ સાબિત થાય છે? ના, આપણા દાવા પોકળ નથી સાબિત થતા. આપણે સમય પ્રમાણે આપણે અર્થતંત્રને પારખીને કેટલીક આપણે નીતિઓને અમલમાં મૂકી છે કે બેરોજગારી અને રોજગારીની વચ્ચે એક સ્વરોજગારીનું કેન્દ્ર છે. એ સ્વરોજગારી એ મહત્વનો આયામ એટલા માટે છે કે જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી અર્થતંત્રની સાથે સંકળાઈ રહ્યા છે એ પ્રમાણે એમ્પ્લોયમેન્ટ મિકેનિઝમ બદલાવાનું છે. અને સ્વરોજગારીની તકો, કૌશલ્ય નિર્માણની તકો જેટલી આપણે ઊભી કરીશું, મોદીજીનું અંતિમ વિઝન એ છે કે ગ્રામીણ અર્થતંત્ર અને એક ગરીબ વ્યક્તિની ખરીદ શક્તિ જ્યારે વધશે ત્યારે આપણે સાચો આર્થિક વિકાસ તરફ આપણે જઈએ છીએ એમ કહી શકીશું. અને આ માટે શું જોઈએ કે રોજગારી જોઈએ. રોજગારીની તકો બધી પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બંને થઈને પૂરી પાડે છે, અને એના ઓલ્ટરનેટ તરીકે સ્વરોજગારીની તકો માટે મુદ્રા યોજના જે થઈ એમાં 34 કરોડ લોકોને આવરી લેવાયા છે કે જેઓ પોતાના પગભર થવા માટે પ્રયત્ન કરી ઘણા લોકો સફળ થઈ રહ્યા છે. ચલો બિલકુલ, અહીં આપણે રોકવા માંગી, સમયની મર્યાદા છે. બીજી બી છેલ્લે આપણી પાસેથી જાણવું છે, અર્થતંત્રની આપણે વાત કરીએ છીએ પણ ફરી એકવાર જેમ સરે કહ્યું કે આપણે ભાઈ લેમેન્સ લેંગ્વેજમાં જો વાત કરવી હોય તો આગળ શું લાગે છે, રોજગારી માટે સ્કોપ ખુલશે કે હજી રાહ જોવી પડશે આપણે લાંબા ગાળા સુધી? હું તમને થોડોક આંકડામાં, હું આંકડાનો માણસ એટલે આંકડામાં વાત કરીશ. રોજગારીનો પ્રશ્ન છે, આપણી પાસે 2 મિનિટ છે. ના, હું ફટાફટ તમને કહીશું. તમે કોરિયાના ટેક્સી ડ્રાઈવરને ગણો ને તો એના 60% ટેક્સી ડ્રાઈવર ગ્રેજ્યુએટ છે. અમેરિકાના ચેકઆઉટ ક્લાર્ક હોય ને, મેકડોનાલ્ડ, સબવે, વોલમાર્ટ, એ બધાના જે ચેકઆઉટ કરતા હોય ને ક્લાર્ક, એમાં 31% છે એ ગ્રેજ્યુએટ્સ છે. ભારતની કોર્પોરેટ સિક્યોરિટી છે ને, મોટી મોટી જે કંપનીઓને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, એના 15% લોકો ગ્રેજ્યુએટ છે. બેરોજગારી
એ એના બહુ બધા આયામ છે. એમાંનું એક છે ડિમાન્ડ સપ્લાય મિસમેચ. છેલ્લા 800 વર્ષમાં જેટલા ગ્રેજ્યુએટ નતા થયા એટલા 40 વર્ષમાં ગ્રેજ્યુએટ આ દુનિયાએ જોયા છે. અને સાથે સાથે સ્કિલ મિસમેચ પણ એટલું જ મોટું પરિબળ છે. એટલે બેરોજગારી આપણે ખાલી કોઈ એક પરિબળને લઈને કહી દઈએ કે ભાઈ આના લીધે બેરોજગારી વધી કદાચ એવું પણ હોય કે ગ્રેજ્યુએટ હોય પરંતુ સ્કિલ ના હોય. સ્કિલ ના હોય અને સાથે સાથે એવું હોય કે ભાઈ મારે તો હું ઓફિસ જોબ જ કરું, હું બીજી કોઈ જોબ ના કરું, તો એના કારણે પણ એને જોબ મળતી હોય છતાં ના કરતો હોય. એટલે એ આપણે ખાલી એક એને સીમિત પરિભાષામાં બાંધીને રાખીએ તો એ લેબર માર્કેટને આપણે ક્યારેય પણ ના સમજી શકીએ. સ્વરોજગાર અને એન્ટરપ્રેન્યોરશિપ જ્યાર સુધી આપણા કન્ટ્રીમાં ડેવલપ નહીં થાય ત્યાં સુધી આપણે બેરોજગારીને લઈને હંમેશા આવી રીતે ચર્ચા સિવાય ક્યાંય બહાર ગ્રાઉન્ડ સોલ્યુશન નહીં લાવી શકે. બિલકુલ. એટલે સૌથી મહત્વનો બાબત એ છે કે અને વિશ્વમાં હંમેશા કહેવામાં આવે છે કે ઉદ્યોગ સાહસિકતા જેટલી ડેવલપ થશે એટલા જ વધારે ઉદ્યોગ બહાર આવશે અને તો જ અને સાથે સાથે સ્વરોજગારીને જો વેગ આપવામાં આવશે તો ઘણી બધી નોકરી આપણે તેમાંથી ઊભી પણ કરી શકીશું. તો આ સાથે જ જે ભાગ એકમાં આપણે વાત કરી દેશમાં તેજી કે મંદી તેનું આપણે સમાપન કરીએ છીએ અને હાલ આપણે લઈએ છીએ બ્રેક અને બ્રેક પછી એક બીજા વિષય પર આપણે ચર્ચા કરીશું.